ઈંડા એમ આઈ બરાબર દેખ્યું હા ઇની ભરાયો પહેલા ખૂણેથી અલ્લાહના ખૂણેથી અને કાળું હે અને પ્લેટ વિપુલભાઈ તમાર પગ હે અહીં ગમે તે યા હાલત મોટી હે નહીં મારા ટુકડો હે બધા ટુકડા છે બસ એ ના ભાઈ ભરાયો અયોર્યો લાગે લાગણે સોરી મોટા છે ले तो पकड़ ले फिर डायरेक्ट में भराया का तो बोले દઈ ના દોસ્તો આને આપણે સ્પેક્ટિકલ કોબરા કહીએ છીએ અને આ એની હલા નીચે હતો અને ઈંડા પણ છે એના કેમ કે એને બચ્ચા મૂક્યા છે અંદર ઈંડા ફૂટેલા છે એટલે બચ્ચા નીકળી ગયા છે દોસ્તો આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું આ સાપમાં ન્યુરોટોક્સિક ઝેર છે આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું સરકારી હોસ્પિટલમાં જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં અને દોસ્તો અમારા વિડીયો જોઈને કોઈ પકડવાની કોશિશ કરવી નહીં કેમ કે સાવધાની હતી દુર્ઘટના ઘટી और पूरी सब्जी બટી દોસ્તો આ તમે જોઈ શકો છો આ એના ઈંડા છે અને એમાં બચ્ચા હતા એ બચ્ચા તો નીકળી ગયા છે અને જોડું બી હોઈ શકે કોઈ નક્કી નહીં એને ડર લાગે તો આ ફેણ માંડી અને આપણને ડરાવે છે દોસ્તો આ પબ્લિક જોવા માટે બધી આવી છે દોસ્તો તમે જોઈ શકો છો એને ડર લાગે તો કઈ રીતે આ ફેણ અદર કરે અને આપણને ડરાવવા માટે કેટલો એગ્રેસિવ થાય છે દોસ્તો એને આપણે ગુજરાતીમાં નાગ તરીકે ઓળખીએ છીએ અને ઇંગ્લિશમાં એને સ્પેક્ટિકલ કોબરા એને સ્પેક્ટિકલ કેમ કહેવા માટે આવે છે એના પાછળ જે નિશાન છે એને આપણે ત્રિશુલ તરીકે ઓળખતા હોય છે પણ એને ચશ્માનું નિશાન પાડેલું છે એટલે એને સ્પેક્ટિકલ કહેવા માટે આવે છે કેમ કે એને પાછળથી કોઈ બીજું જાનવર એના પર શિકાર નહીં કરી શકે આખો હોય એવું લાગે દોસ્તો આ સાપમાં ઝેર છે ન્યુરોટોક્સિક આ રીતનો સાપ બાઇટ કરે તો સીધું સરકારીમાં જવાનું કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં આને પેક કરી એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું દોસ્તો અમારા વિડીયો જોઈને અમારી રીતે નકલ કરતા નહીં કેમ કે સાપને પકડતા પહેલા એના વિશે જાણવું જરૂરી છે હવે એને પેક કરી દોસ્તો એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું टाइट करेगा थोड़ी बार लेटरिंग कर दी एम घबराई जाएगी यार दोस्तों आ चॉकलेट डब्बो है आम सापने पेक कर लीधो है दोस्तों एनी अनुकूल जगह आप रिलीज करीशुं અને અમારા તમારે આ રીતના વિડીયો જોવા હોય તો અમારા પેજને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને વિડીયો જુઓ।
અને એન્જોય કરો. દોસ્તો આ તમે જોઈ શકો છો, આ સાપના ઈંડા છે, જે આ કોબરા આપણે પકડ્યો છે એના ઈંડા છે. અને ઈંડા તૂટી ગયા છે એટલે બચ્ચામાંથી નીકળી ગયા છે. પણ આ સાપ અહીંયા હતો અને ઘૂસી જતો હોગા અહીં આવીને, રહેતો બી હોગા કદાચ મારા ખ્યાલથી. તો આપણે એને રેસ્ક્યુ કરી લીધો છે દોસ્તો, એની અનુકૂળ જગ્યામાં રિલીઝ કરીશું. બચ્ચા તો નીકળી ગયા હોગા. દોસ્તો આ આપણે કોબરા સાપ જે ઝૂંપડીમાંથી પકડ્યો હતો અને ઈંડા હતા, ઈંડા તો બચ્ચા નીકળી ગયા છે અને આ ખુલ્લામાં એને રિલીઝ કરી છે દોસ્તો. ભર દો. દોસ્તો આ સાપને આપણે રિલીઝ કર્યો છે, તમે જોઈ શકો છો. એને ડર લાગે તો કઈ રીતે ડર થાય છે આ કાઢવા માટે. દોસ્તો સાપના બ્રેનમાં સેરિબ્રલ હેમિસ્ફિયર નથી હોતું. એ આપણને ઓળખી નથી શકતો કે આ ભાઈ મને પકડવાવાળો છે કે આ છોડવાવાળો છે. એને યાદ શક્તિ નથી હોતી. એટલે સાપ જે વખતે આપણે પકડ્યો છે, છોડ્યો છે, એટલું જ યાદ રાખે છે કે કોઈ સાપ બદલો લેવા નથી આવતો. બરોબર છે દોસ્તો. એને આપણે રિલીઝ કરી દીધો છે દોસ્તો, અનુકૂળ જગ્યામાં, ફોરેસ્ટ એરિયામાં.